વડોદરા શહેરમાં 11 વર્ષની ભત્રીજી સાથે દુષ્કર્મ ગુજારનાર સગા કાકા અને તેના મિત્રની પોલીસે ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે। વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં પાડોશમાં રહેતી 11 વર્ષની ભત્રીજી સાથે દુષ્કર્મ ગુજારનાર સગા કાકા અને તેના મિત્રની આજે રાવપુરા પોલીસે ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભોગ બનનાર બાળકી 11 વર્ષ અને 10 મહિનાની ઉંમરની છે અને દાંડિયા બજારમાં પરિવાર સાથે રહે છે। આરોપી સગા કાકા પાડોશમાં રહે છે। 45 વર્ષીય કાકાએ પોતાના ઘરમાં એકલતાનો લાભ લઈને દુષ્કર્મ ગુજાર્યું હતું। આરોપી કાકાનો મિત્ર સતીશ મંગળ કહાર જોઈ ગયો હતો। તેણે બધાને કહેવાની વાત કરી હતી અને ધમકી ઉચ્ચારી હતી, જે બાદ કાકાના મિત્રએ પણ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ભોગ બનનાર બાળકી દ્વારા પરિવારજનો સમક્ષ કેફિયત આપવામાં આવી હતી। રાવપુરા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તલસ્પર્શી પૂછપરછ શરૂ કરી છે, જે અંગે કરવામાં આવેલી કાયદેસરની કાર્યવાહી અંગેની માહિતી મદદનીશ પોલીસ કમિશનર અશોક રાઠવાએ આપી હતી। ફરિયાદી છે એની દીકરી છે, એ સગીરા હોય અને સગીરા છે અને એના જે કાકા છે નજીકમાં રહે છે, તો 19 તારીખના 10 દિવસ પહેલા છે એના કાકાને ત્યાં એ સુવા માટે ગઈ હતી। ત્યારે એના કાકાએ રાત્રે 2 વાગ્યાની આજુબાજુ ફરિયાદીના જણાવ્યા મુજબ એની સાથે ગંદુ કામ કરેલ હતું કે કાર્ય કરેલ હતું અને આ જે આરોપી છે એના જે દરવાજો ના હોય એની બાજુમાં રહેતા સતીશ મંગાભાઈ કહાર નામના જે બીજા આરોપી છે એ જોઈ ગયેલા હતા, જેથી કરીને બીજા દિવસે બ્લેકમેલ કરીને આ દીકરીને એણે બોલાવેલ હતા અને બીજા દિવસે આ જે બીજા આરોપી છે સતીશ મંગળ કહારે આ દીકરી જોડે ખરાબ કામ કરેલ હતું, જેથી કરીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે બીએનએસની કલમ તેમજ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ ઓફેન્સીસ ટુ ચિલ્ડ્રન ના જે વિવિધ સેક્શન છે એ મુજબ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।